ડીસામાં સેમસંગ ઓથોરાઇઝ મોબાઈલ શોરૂમ ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। ડીસા ખાતે ગાયત્રી મંદિર જોડે વંદે માતરમ કોમ્પ્લેક્સમાં સેમસંગ મોબાઈલ શોરૂમની આજે ડીસા ખાતે શરૂઆત થઈ ત્યારે સેમસંગ ઓથોરાઇઝ મોબાઈલ શોરૂમના ઓનર તરીકે ભાર્ગવ ભરતભાઈ પઢિયાર દ્વારા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સુભાષભાઈ માળીના હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું। ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સેમસંગના ઓનર ભાર્ગવ પઢિયારને મોં મીઠું કરાવી શુભેચ્છા આપી અને સેમસંગની પ્રોડક્ટને લઈ ડિજિટલ ઓનલાઈન પેમેન્ટ કર્યું છે અને ઓનર ભાર્ગવ પઢિયારનું કહેવું છે કે હવે સેમસંગના તમામ પ્રકારના મોબાઈલ, ટેબ્લેટ્સ તથા એસેસરીઝ આ શોરૂમમાંથી મળી રહેશે। આજે શોરૂમના ઉદ્ઘાટનમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સુભાષભાઈ માળી, ભરતભાઈ માળી, પ્રકાશભાઈ માળી, ભજનીક ડોક્ટર પ્રકાશ સોલંકી, અમૃતભાઈ દવે સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। સાથે સાથે સેમસંગના એડ મનીષ મિશ્રાજી સહિત સેમસંગ એમબીએમ વિવેક પરમાર સહિત ડિસ્ટ્રીબ્યુટર જયંતિભાઈ માળીની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સેમસંગ મોબાઈલના કોઈ પણ એસેસરીઝ હવે ડીસાના સેમસંગના શોરૂમમાં મળી રહેશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। હેલો મિત્રો, આપણા ડીસા શહેરમાં સેમસંગ ગેલેક્સી ઓથોરાઇઝ સ્ટોર ચાલુ થઈ ગયો છે। તો અમારા સ્ટોરની અંદર સેમસંગની વોચીસ, સેમસંગ મોબાઈલ ફોન અને સેમસંગની એસેસરીઝ અને સેમસંગના ઇયરબડ્સ તો મળશે જ। અને અમારી એકવાર અવશ્ય મુલાકાત લેજો। આપણા ત્યાં બધા જ બજાજ ઈએમઆઈ અને બધા જ ઈએમઆઈ ફાઇનાન્સ આપને મળી જશે। અને અમારું એડ્રેસ છે વિકાસ લેબોરેટરીની બાજુમાં, ગાયત્રી મંદિર રોડ, વંદે માતરમ શોપિંગ સેન્ટર, ડીસા। શું નામ તમારું? ભાર્ગવ।